સિહોરમાં નગરપાલિકાની ઘોર બેદરકારીથી વધતી જતી ગંદકીથી વોર્ડ નંબર 7 સહિત કેટલાક વિસ્તારોમાં રોષ વધી રહ્યો છે. સિહોરમાં નગરપાલિકાની ઘોર બેદરકારીથી વધતી ગંદકીથી કેટલાક વિસ્તારોમાં રોષ વધી રહ્યો છે. તંત્ર દ્વારા સફાઈ ન થતાં સિહોરમાં કાર્યકરોએ નગરપાલિકા તંત્ર સામે બળાપો કાઢ્યો છે. કેટલાક વિસ્તારમાં ગંદકીના ત્રાસથી કંટાળેલા રહીશોએ નગરપાલિકાને કચરો અર્પણ કર્યો છે. સ્થાનિક અધિકારી કર્મચારી માટે ખૂબ જ શરમજનક થયું છે. જો હવે સમજાય તો જયદીપ મોહનભાઈ, વોર્ડ નંબર 7 પરમાશ્રીમાં રહું છું અને એક સામાજિક કાર્યકર્તા છું. સાહેબ, છેલ્લા 8 દિવસથી હું એસઆઈ સાહેબને પણ ફોન કરું છું, જે તે પટ્ટાવાળાને પણ રજૂઆત કરું છું, છતાંય આજ આવે, કાલ આવે, પરમદી આવે. છેલ્લા 8 દિવસથી અમારી શેરીમાં કચરાની ગાડી આવતી નથી. તમે જોઈ શકો છો કેટલા દિવસથી કચરાનો ઢેર આમનામ લાગ્યો હતો. અહીંયા છે ચીફ સાહેબની ઓફિસમાં પણ અમે રાખ્યો છે, એસઆઈ સાહેબની ઓફિસમાં પણ અમે રાખ્યો છે. તંત્ર અહીંયા અમે આવ્યા ત્યારે 1:36 મિનિટ થઈ ગઈ. તો જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે નગરપાલિકામાં એસઆઈ સાહેબ મને સામા મળ્યા. તો મને કે જયદીપ એમ કરીને સીધા ભાગી ગયા. પણ નથી, અહીંયા ચીફ ઓફિસર સાહેબ નથી, કોઈ પણ એક પણ એવો જવાબદાર વ્યક્તિ નથી જેને અમે રજૂઆત કરીએ. તો આ ઘોર નિંદ્રામાં પાલિકા જાગે એવી અમારી મીડિયા દ્વારા માંગણી છે. કેટલો ટાઈમથી તમારે સીસીટીવી કેમેરા મેઇન બજારના જોઈ લેવાની છૂટ છે. મોટા ચોક વિસ્તારના સીસીટીવી કેમેરા જોઈ લેવાની છૂટ છે. પંડ્યા ચોકમાં જે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છે, એક કોર્પોરેટર રહે છે, તો ત્યાં કચરાની ગાડી જાય છે. કેમ કે ત્યાં રાજકીય પક્ષવાળા રહે છે. અહીંયા પરમાશ્રી અને રાજકોટશ્રીમાં એક પણ જગ્યાએ ગાડી આવતી નથી. શું કામ કે ત્યાં કોઈ એવો રાજ નેતા નથી. બધા સામાન્ય અને ગરીબ વર્ગ લોકો રહે છે, એટલા માટે ત્યાં કોઈ આવતું નથી. અને અમારે કહેવાય ને કે મા બાપ વગરનો એરિયા થઈ ગયો છે. એટલે ચીફ ઓફિસર સાહેબ નથી. આ છેલ્લા 8 દિવસથી સાહેબની હું વાટ જોઉં છું કે આજ આવે, કાલ આવે. ન છૂટકે આજ અમારે શેરીના બધા થાકી ગયા, કંટાળી ગયા. ભલે કોઈ ન હોય, પાલિકા તો છે, પાલિકા નાખી તમે કરો રજૂઆત. આજે અને અમે ફોન કરી તેમ કે રિક્ષા નથી, રિક્ષા પકડી ગઈ છે. તો નગરપાલિકામાં એટલા બધા પૈસા નથી, તો અમે 10-10 રૂપિયા આજે શેરીમાં ઉઘરાવ્યા છે. જો એના પણ મારી પાસે ખીચામાં છે ને રિક્ષાવાળા ભાઈને ભાડું આપ્યું છે, છતાંય હું અહીંયા પૈસા જે કાંઈ વધ્યા છે અને ઘટે તો અમને કહેજો, અમે ફાળો ઉઘરાવશું. આ પૈસા હું અહીંયા દાદરાના બહાર મૂકું છું.
સાહેબને એને બધાને દેવાના છે જે તમે આ રિક્ષાને જે પાક ફાળો કરી લેજો અને કાંઈ છેલ્લે ન થાય તમને કહેજો અમે ગામમાં રૂપિયો સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.